નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ને એ તમારા પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે અને ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નવનીત પબ્લિકેશન દ્વારા જે દર વર્ષે પ્રથમ પરીક્ષા માટે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ બહાર પાડવામાં આવે છે એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો આદર્શ પ્રશ્નપત્રો સહિત અને ગણિત સ્ટાન્ડર્ડ વિષયની સાથે તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ઇતિહાસમાં યુટ્યુબ ચેનલમાં પ્રથમવાર તમને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને વિડીયોઝ તમને પ્રાપ્ત થઈ શકે છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપરથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે પ્રથમ પરીક્ષા માટેનું એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું. તો શરૂ કરીએ વિભાગ બી, જેમાં પેટા વિભાગ છે ડ, એટલે કે 3-4 વાક્યમાં ઉત્તર તમારે લખવાના હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ એ પહેલા પ્રથમ પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવો વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું ધોરણ 10નું આવી ચૂક્યું છે. અને આ વિકાસ અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને પણ ઘર બેઠા તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મંગાવી શકો છો. અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે નવનીત પબ્લિકેશનની જે વેબસાઇટ છે એ નવનીત પબ્લિકેશનના વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ અસાઇનમેન્ટ બુક છે એ તમે મંગાવી શકો. વિદ્યાર્થી મિત્રો, નવનીત પબ્લિકેશન છે ને દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવે છે અને આ વર્ષે પણ સરસ મજાનું તમારા માટે નવું લઈને આવ્યું છે નજરાણું, એ આપણે જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એને તમે ઘર બેઠા ખરીદી કરવા માંગો છો તો માત્ર ને માત્ર 130 રૂપિયામાં તમને એ પ્રાપ્ત થઈ શકે છે. એટલે બહુ મોટી રકમ નથી, બરાબર? તો ફટાફટ 130 રૂપિયા પે કરીને તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે ઘર બેઠા મંગાવી શકો છો. મોબાઈલ નંબર અમારો સ્ક્રીન ઉપર તમને આપ્યો છે, તમે સંપર્ક કરી લેજો 7046222254 નંબર ઉપર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિભાગ બી, એનો પેટા વિભાગ છે ડ, બરાબર? તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે, ગમે તે બે, બરાબર? એના તમને 4 ગુણ મળવા પાત્ર થશે. પ્રશ્ન નંબર 27 થી લઈને પ્રશ્ન નંબર 29 સુધી પૂછાશે. પ્રત્યેક પ્રશ્નના તમને 2 ગુણ આપવામાં આવશે. એટલે કે એક પ્રશ્ન 2 ગુણનો, એવા 2 પ્રશ્ન લખો એટલે તમને 4. તમને ટોટલ 3 પ્રશ્નો આપેલા હોય, 3માંથી તમે જે સારી રીતે જવાબ લખી શકો એવા ગમે તે 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બિલકુલ ચિંતા કરવી નહીં, એકદમ શાંતિથી તમારે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ આ જે પ્રશ્નો છે એ આપણને પદ્ય વિભાગમાંથી પૂછાશે અને કયા કયા ચેપ્ટરોમાંથી પૂછાય એ પણ અમે તમારા માટે અહીં આગળ લઈ લીધું છે. તો જોઈએ 1, 3, 5, 7, 9, 11 અને 13, બરાબર? તો આ જે પ્રશ્નો છે, બરાબર, આ જે પ્રશ્નો એ આ કાવ્યોની અંદરથી આપણને પ્રશ્ન પૂછાવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ આપણે. પ્રશ્ન નંબર 1 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપજો. શકર તીરથ તેના તન્મારે પંક્તિનો અર્થ તમારે જણાવવાનો છે. કઈ? શકર તીરથ તેના તન્મારે, આ જે પંક્તિ છે એનો અર્થ આપણે જણાવવાનો છે. ઓકે, તો આપણે જવાબ જોઈએ કે વૈષ્ણવજન એ નિર્મોહી હોય, હૃદય વૈરાગી તેમજ લોભ કે છર કપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ પર એ વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત એ હંમેશા માટે રામ નામની ધૂનમાં જ એ લીન હોય છે. કોની ધૂનમાં લીન હોય છે? એ રામ નામની ધૂનમાં જ એ લીન રહે છે. તેથી
કવિ વૈષ્ણવજનને શકળ તીર્થ સ્વરૂપ એ કહે છે. બરાબર, તેથી કવિ વૈષ્ણવજનને એ શકળ તીર્થ સ્વરૂપ તેમને કહે છે. બરાબર, આપણે આવો આ શકળ તીર્થ પંક્તિનો આપણે અર્થ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે 2 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીન ઉપર તમારા માટે છે. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? કોના દર્શન કરવાથી આપણે 71 પેઢી તરી જઈશું? તો આપણે જવાબ જોઈએ. બરાબર, તો જવાબમાં આપણે લખી શકીએ કે જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેનું ચિત્ત હંમેશા માટે રામ નામની ભક્તિમાં અથવા રામ નામની ધૂનમાં જ એ લીન રહેતું હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર એ 71 પેઢી તરી જાય છે. આટલો સરસ મજાનો જવાબ આપણે લખીને સીધા 2 ગુણ મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે પર સ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવવાની છે. શું? પર સ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવવાની છે. ઓકે, જવાબ જોઈએ આપણે કે પર સ્ત્રી માતરે જે પંક્તિ છે એ પંક્તિમાં તે શૈની તરફ એ રામભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. સૌની તરફ શું કરે છે? એ સમભાવ રાખે છે. સૌ કોઈની તરફ એ સમભાવ રાખશે, સમદ્રષ્ટિ રાખે, એક દ્રષ્ટિથી જોઈશે, એક નજરથી જુએ. તે પર સ્ત્રીને એ તરફ એ કુદ્રષ્ટિ કરતો નથી. એ પર સ્ત્રીને શું કહે છે? માતા ગણે છે. બરાબર, એટલે શું થાય કે તે સૌની તરફ એ સમભાવ રાખે અને સમદ્રષ્ટિ રાખે છે. તે પર સ્ત્રીને એ પર સ્ત્રી તરફ એ કુદ્રષ્ટિ કરતો નથી. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગંગા સતી એ પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવા કહે? તો એવું કહે છે કે જેનું જીવન એ નિર્મોહી હોય. શું કહે ભાઈ? ગંગા સતીએ પાનબાઈને એવું કહ્યું છે કે ભાઈ જેનું જીવન એ નિર્મોહી હોય અને ભજનમાં એ હંમેશના માટે વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. કે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય. શું? કે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં એ રહેતો હોય. કેટલા પહોર? આઠે પહોર. એટલે આખા દિવસ દરમિયાનના કેટલા પહોર હોય છે? 8 પહોર હોય. બરાબર, એ આઠે પહોરમાં એ દિવ્યાનંદમાં એ વ્યસ્ત રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં હંમેશના માટે લીન હોય છે. બરાબર, આવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને જણાવે છે અથવા કહે છે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5 સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. શીલવંત સાધુને કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. જે સાચો શીલવંત સાધુ છે, બરાબર, એ શીલવંત સાધુને કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે? તો ભાઈ એક એવી વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિ આવી જાય છતાં પણ એ વ્યક્તિના વાણી વર્તનમાં ક્યાંય કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય. શું? શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ પ્રકારના ગુણો હોય છે. એના મનની વૃત્તિ એ પરમાત્મામાં લીન હોય છે. શું? એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. આવા સંત પર જ પરમાત્માની કૃપા એ વરસતી પણ આપણને જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવા માટેનો તમને એક મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. અને આ જે મોકો છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને બ્રહ્માસ્ત્ર બેચ 2026ના માધ્યમ દ્વારા તમને પ્રાપ્ત થશે. અને વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્માસ્ત્ર બેચ શરૂ થઈ ચૂકી છે. આ બ્રહ્માસ્ત્ર બેચ છે ને વિદ્યાર્થી મિત્રો,
એ જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મુખ્ય 4 વિષયોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય. હવે વિદ્યાર્થી મિત્રો આ ચારેય વિષયની અંદર છે ને તમારા માટે નાની નાની બાબતો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમારો એક પણ ગુણ તમારો મિસ ન થાય. બરાબર, એટલે અહીં આગળ આ 2026ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમારા માટે શરૂ થઈ ચૂક્યો છે. અને વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચની જે ખરીદીની જે કિંમત છે એ બહુ જ સામાન્ય કિંમત છે. વિદ્યાર્થી મિત્રો જો તમે ગણિત વિષયના ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરવા માંગો છો તો એની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. એવી જ રીતે વિજ્ઞાન વિષયના ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. અને ધોરણ 10 અંગ્રેજી વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની કિંમત પણ માત્ર ને 499 રૂપિયા છે. અને વિદ્યાર્થી મિત્રો એક મોન્સૂન ઓફર તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા આપવામાં આવી રહ્યા છે. બરાબર, એ મોન્સૂન ઓફરનો લાભ તમે અત્યારે જ લઈ લેજો. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચ જે ધોરણ 10નો સામાજિક વિજ્ઞાન વિષયનો છે એમાં તમને ઓફર પ્રાપ્ત થઈ રહી છે અને એ છે સામાજિક વિજ્ઞાન વિષય. અને માત્ર ને માત્ર 199 રૂપિયામાં તમને આ બ્રહ્માસ્ત્ર બેચ પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાથી તમે તમારી જે પરીક્ષાનો તૈયારી કરી રહ્યા છો, તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છો ને એમાં ખૂબ જ વરદાન રૂપ સાબિત થશે. એટલે વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. અને હા વિદ્યાર્થી મિત્રો આટલી જ ઓફર નથી, હજુ આનાથી જબરજસ્ત એક આકર્ષક ઓફર પણ ઓશિયન કોચિંગ ક્લાસીસ તમને આપી રહ્યું છે. અને આ ઓફર છે જો તમે અમારી પાસેથી ગણિત વિષય, વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવ છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને આપવામાં આવશે. બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને સામાજિક વિજ્ઞાનનો આ બ્રહ્માસ્ત્ર બેચ તમને આપવામાં આવશે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચ છે ને બિલકુલ બેસ્ટ પ્રાઇઝની અંદર તમને પ્રાપ્ત થશે. ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને આટલી મામૂલી કિંમતની અંદર તમને પ્રાપ્ત થશે નહીં. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો 2026ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર ફટાફટ તમે જોડાઈ જજો. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. પ્રશ્ન નંબર 6 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. માતા પિતાના જીવનમાં દીકરી કેટલી વ્યાપ્ત છે તે ઉદાહરણ સહિત લખવાનું છે. માતા પિતાના જીવનમાં દીકરી કેટલી વ્યાપ્ત છે તે આપણે ઉદાહરણ સહિત લખવાનું છે. ઓકે, તો સ્વાભાવિક છે કે આપણે જવાબ તૈયાર કરી શકીએ કે કવિના મતે દીકરી એ માતા પિતાના જીવનમાં આનંદ, આશા અને સ્નેહનો સૂર એ ભરી દે છે. શું કવિના મતે દીકરી એ માતા પિતાના જીવનમાં આનંદ, આશા અને સ્નેહનો એ સૂર ભરી દે છે. દીકરી ઘરમાં હાસ્ય અને ખુશીઓનું પાંખું લાવે છે. દીકરી એ ઘરમાં હાસ્ય અને ખુશીનું પાંખું લાવે છે. ઉદાહરણ તરીકે દીકરીના હાસ્યથી ઘર એ રોશન થઈ જાય છે. દીકરીનું એક નાનકડું હાસ્ય હોય ને એ સમગ્ર પરિવારની અંદર એક આખું ઘર છે ને એ રોશન થઈ જાય છે. અને તેના વિના ઘર એ સુનકાર લાગે છે. જો દીકરી ઘરમાં ન હોય તો આખું ઘર એ સૂનું સૂનું લાગે છે. તેથી દીકરીને માતા પિતાના જીવનનું એ હૃદય ગણાવી શકાય છે. એટલા માટે કવિ અહીં આગળ કહે છે કે દીકરી એ તો માતા પિતાનું હૃદય છે. આપણે એવું પણ તેને કહી શકીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 સ્ક્રીન ઉપર છે. દીકરીને માથે હાથ ફેરવવો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો તફાવત રહેલો છે. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં ઘણો બધો ફરક છે. કારણ કે પિતાની વહાલ અને દીકરીનો સહારો. દીકરીને માથે હાથ ફેરવવો એટલે કે પિતા એ પોતાની દીકરી ઉપર વહાલ વરસાવે છે અને દીકરી હાથ દે એટલે કે દીકરી એ જ્યારે માતા પિતા વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે દીકરી એ પોતાના માતા પિતાનો એ હાથ દે છે, પોતાના માતા પિતાને સહારો રૂપ બને છે. એટલા માટે અહીં આગળ આ શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8
સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? ઓકે, તો ચાલો આપણે જવાબ લખી શકીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરા અને દીકરીના ઉછેરમાં ખૂબ તફાવત હોય છે. આપણી જે ભારતીય સંસ્કૃતિમાં દીકરા અને દીકરીના ઉછેરમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. દીકરો એ સ્વતંત્ર બનીને એ જીવી શકે છે, પરંતુ દીકરીને એ દીકરા જેટલી સ્વતંત્રતા આપવામાં આવતી નથી. દીકરો રાત્રે મોડે સુધી બહાર ફરે તો કોઈ વાંધો નહીં, પરંતુ દીકરી જો 5 મિનિટ જો આવતા એને સમયસર 5 મિનિટ ઘરે આવતા લેટ થઈ જશે ને તો અનેક પ્રકારના પ્રશ્નોને પૂછવામાં આવે છે. તેને કેટલાક સામાજિક બંધનોમાં બંધાઈને એ જીવન જીવવું પડે છે. તે મુક્ત બનીને એ લાજ, મર્યાદા, શરમ છોડી શકતી નથી. દીકરી એ મુક્ત બનીને લાજ, મર્યાદા, શરમ છોડી શકતી નથી. તેને સતત એ સમાજનો ડર રાખીને તેને જીવન જીવવું પડે છે. આ દીકરીએ સતત એ સમાજના ડર રાખીને પોતાના મનમાં જીવે છે. દીકરી આખું જીવન એ ડરતા ડરતા જ વિતાવે છે. એટલા માટે કવિ કહે છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. એટલા માટે કવિ શું કહે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. આ જવાબ આપણે લખી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9 તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવવાની છે. કઈ પંક્તિ સમજાવવાની છે? અહીં આગળ આપી છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખદ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી છે. આ જે પંક્તિ છે એ પંક્તિને આપણે સમજાવવાની છે. તો આપણે જવાબ લખી શકીએ કે આ કાવ્યમાં દીકરીનું મહત્વ જે છે એ દીકરીનું મહત્વને પ્રગટ કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો. એટલે કવિ કહે છે કે દીકરીની ઝલક એ દેવીઓમાં જોવા મળે છે. એટલા માટે કવિ શું કહે છે કે દીકરીની જે ઝલક છે એ દીકરીની ઝલકમાં આપણને દેવીના દર્શન થાય છે, દેવી આપણને જોવા મળે છે. સ્વર્ગની એક દેવીમાં એ દીકરીનું સ્વરૂપ આપણને જોવા મળે છે. તેમજ કુમકુમનો તિલક એ સ્વયં આપણા માટે સૌંદર્ય છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10 સ્ક્રીન ઉપર છે. સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે. અલગ અલગ પ્રકારના આયુધથી, શસ્ત્રોથી લડાય છે અને ભવિષ્યમાં પણ લડાશે. ગાંધીજીએ સત્યના અહિંસા રૂપી શસ્ત્રથી બ્રિટિશરોને એ ધ્રુજાવ્યા હતા અને તેના કારણે જ ભારતને, આપણા ભારત દેશને એ સ્વતંત્રતા મળી છે. વિશ્વના ઇતિહાસમાં આ અનોખી ઘટના એને આપણે ગણાવી શકાય છે. આજે તમે જુઓ, એક દેશ બીજા દેશની ઉપર અલગ અલગ પ્રકારની મિસાઇલ્સોથી હુમલા કરે છે. એનાથી ક્યાંય કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. માત્ર ને માત્ર એનાથી સંહાર થાય છે, વિજય પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ અહીં આગળ ગાંધીજીએ તો એ સત્યના અહિંસા રૂપી શસ્ત્રથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા અને તેના કારણે જ ભારત દેશને એ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. અને આ જે ઘટના છે એ વિશ્વના ઇતિહાસમાં એક અનોખી ઘટનાને આપણે ગણાવી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 11. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહ્યું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં એ ચરોતરની મહીસાગર નદીના પાણી પણ વહે છે. શું છે? ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે. એટલે એમનામાં એ પાણીનો ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે. એટલે એમનું જે જીવન છે એ રત્નાકર જેવું સમૃદ્ધ પણ રહ્યું છે. બરાબર? અહીં આગળ શ્વાસોમાં, બરાબર, આ રીતે આપણે લખવાનું. બરાબર? એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે એમનું જે જીવન છે એ રત્નાકર જેવું સમૃદ્ધ પણ રહેલું જોવા મળશે. ઓકે, ચાલો આપણે જોઈએ આગળનો પ્રશ્ન 12 નંબરનો તમારા માટે સ્ક્રીન ઉપર છે. હું સાવજની ત્રાડ એટલે શું? તો આપણે જવાબ લખી શકીએ છીએ સાવજ એ ગુજરાત અને ગુજરાતનું ગૌરવ છે. હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું, એટલે એ ગૌરવવંતો સાવજ અને તેની ત્રાડ હું પોતે જ છું. શું કહ્યું છે? હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું, એટલે એ ગૌરવવંતો સાવજ અને તેની ત્રાડ હું પોતે જ છું. એમ કવિ અહીં આગળ આપને કહે છે. ચાલો
આપણે આગળ જોઈએ 13 નંબરનો પ્રશ્ન. નીચેની કાવ્ય પંક્તિ સમજાવવાની છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શ્રી ભારત માતાની આશીષનો વિસ્તાર. આ જે પંક્તિ છે એનો આપણે અર્થ સમજાવવાનો છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કર્યો છે. કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું. ભલે જન્મે ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું. મારી નસોમાં ભારત માતાનું લોહી છે. મારા માથે મારી ભારત માતાના શુભાશીષ પણ રહ્યા છે. શું કહ્યું છે? મારા માથે એ ભારત માતાના શુભાશીષ પણ અહીં આગળ આપણને રહેલા જોવા મળે છે. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે તેમણે રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે કેવી રીતે મેળવી શકો? હવે એક પ્રશ્ન તમને થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે રહેલા મોબાઈલ છે એ મોબાઈલની અંદર તમને જે પ્લે સ્ટોરનો ઓપ્શન આપવામાં આવ્યો છે એ પ્લે સ્ટોરના અંદર તમારે જવાનું. ત્યાંથી તમારે ઓશન કોચિંગ ક્લાસીસનું જે એપ્લિકેશન છે એ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો એટલે તેની અંદર તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડનો તમને વિકલ્પ પ્રાપ્ત થશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે સરળતાથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. અથવા વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે. અથવા વધુ માહિતી માટે તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસના મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 2222 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ તમે આ પીડીએફ ફાઇલ વિશે અથવા વધુ માહિતી તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. ચાલો, આગળનો પ્રશ્ન 14 નંબરનો કે માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ બાળકૃષ્ણના જીવનના કયા કયા પ્રતીકોનો વિનિયોગ કર્યો છે? બરાબર, માધવને દીઠા છે ક્યાંય કાવ્યમાં કવિએ બાળકૃષ્ણના જીવનના કયા કયા જે પ્રતીકો છે એનો વિનિયોગ કર્યો છે? બહુ સરસ જવાબ આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ જવાબ કે માધવને દીઠો છે ક્યાંય એ કાવ્યમાં કવિએ બાળકૃષ્ણના જીવનના પ્રતીકો જે છે એની અંદર આપણે જોઈએ તો એક કદમ, યમુના, રાધા, મોરપીંછ, આ બધાનો કવિએ કાવ્યાત્મક વિનિયોગ પણ કર્યો છે. આ સરસ મજાનો આપણે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સીધા ગુણ મેળવી શકીએ છીએ. બરાબર, જીવનના બાળકૃષ્ણના જીવનના કયા કયા પ્રતીકો છે? કદંબ છે, યમુના છે, રાધા છે, મોરપીંછ છે. આ બધાનો કવિએ કાવ્યાત્મક રીતે વિનિયોગ કરેલો જોવા મળશે. ચલો, આપણે 15 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો યમુનાના જળમાં આપણે જોઈએ તો કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો ભાઈ કૃષ્ણનો અને યમુનાનો નાતો એ જાણીતો છે. એ જ નાતા આપણે નથી જાણતા એવું નથી. એ નાતો કેવો છે? કૃષ્ણ અને યમુનાનો એ જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં એ હરિવર સંતાયા છે. શું કહ્યું છે? કે યમુનાનું જળ છે એ યમુનાના જળની અંદર હરિવર, ઈશ્વર, ભગવાન શ્રી કૃષ્ણ એ સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવર તે જ જળની સપાટી ઉપર રેલાઈ રહ્યા છે. પાતાળે સંતાયેલા હરિવર તે જ જળની સપાટી ઉપર રેલાઈ રહ્યા છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16 તમારા માટે સ્ક્રીન ઉપર છે. વાંસળીના સૂર કોને શું પ્રશ્ન પૂછે છે? જો યાદ રાખજો, વાંસળીના જે સૂર છે કોને શું પ્રશ્ન પૂછે? પહેલો પ્રશ્ન છે શા માટે પ્રશ્ન પૂછે? અથવા વાંસળીના સૂર એ માર્ગની ધૂળ, યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે? શા માટે? બરાબર, આ પ્રશ્નો જે છે એનો આપણે જવાબ તૈયાર કરવાનો છે. તો આપણે લખી શકીએ. બરાબર, કે વાંસળીના સૂર એ માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંક જોયો છે. શું પ્રશ્ન પૂછે? તેણે પોતાના માધવને ક્યાંક જોયો છે, ક્યાંક દીઠો છે. એ સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો એ કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે. કારણ કે વાંસળીનો સૂર એ કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે. શું થયું છે? વાંસળીનો જે સૂર છે એ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ પણ એ સાલી રહેલો જોવા મળે છે. શું થયું છે? એ સૂર વિખૂટો પડી ગયો છે. બરાબર,
એ વાંસળીનો જે સૂર છે એ કૃષ્ણ ભગવાનથી વિખૂટો પડી ગયો છે અને કૃષ્ણ ભગવાનનો એ વિરહ એને સાલી રહ્યો છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 17 જોઈશું. સ્ક્રીન ઉપર છે. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? આ સૃષ્ટિનું સૌંદર્ય ક્યાં ક્યાં જોવા મળશે? તો જવાબ લખી શકીએ કે વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ એ સૌંદર્ય અનુભવે છે. કે વૃક્ષ છે, વૃક્ષની ઉપર જે પક્ષીઓ બેસે છે અને એ પક્ષીઓ કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યને અનુભવે છે. કવિ વૃક્ષો, પંખીઓ, ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ એ સૃષ્ટિનું સૌંદર્યને જુએ છે. કવિ કલાપીએ આ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું જે સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિ આ સૃષ્ટિને એ આવરી લીધેલા પણ જોવા મળે છે. એટલે આ તમામ જગ્યાઓ પર સૃષ્ટિનું સૌંદર્ય કવિને જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 18 જોઈશું. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? પક્ષીને પામવા માટે શું કરવાનું છે? તો જવાબ લખી શકીએ કે ભાઈ પક્ષીને પામવા માટે કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, તેના ઉપર આપણે હુમલો કરવાનું નથી, પણ ક્યાંક છુપાઈને આપણે તેના મધુર ગીત સાંભળવાના છે. જે પક્ષીનો મધુર ગુંજારવ છે એને આપણે સાંભળવાનું છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય આપણને માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં એ વાસ કરે છે. એમ કવિ આપણને પક્ષીને પામવાનું કહે છે. જે પક્ષીનો મધુર ગુંજારવ છે, એનો મધુર કલરવ છે, એ આપણે અનુભવ કરવાનો છે ક્યાંક છુપાઈ. અને આ મધુર કલરવની અંદર પ્રભુ પણ એના બિરાજમાન થયેલા છે, એનો પણ આપણા હૈયામાં વાસ કરશે. એ આપણે વાત રજૂ કરી છે. ચલો પ્રશ્ન નંબર 19 જોઈશું. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. આ તમારે સમજાવવાનું છે. બરાબર? આ જે વાક્ય છે એને તમારે સમજાવવાનું છે. તો કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાનેથી જવાનું છે. પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે. વર્ષો સુધી જે વતનમાં રહ્યો તે વતનનું વન, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ત્યાંના માણસો, ખેતરો વગેરેની તેમને માયા છોડીને જવાનું થાય છે. વતનનો પરિવેશ તેઓ ભૂલી શકતા નથી. વતનનો જે પરિવેશ છે તેને કવિ એ ક્યારે પણ ભૂલી શકતા નથી. વતનની જે યાદો એ તેમના હૈયામાં વસેલી હોય છે. આના કારણે કવિના પગ એ માંડ માંડ એ આગળ જવા માટે ઉપડે છે. આના કારણે કવિના જે પગ છે એ માંડ માંડ એ આગળ જવા એ ઉપડે છે. આ કવિ આ રીતે આ વાક્યને, આ પંક્તિને કવિ આપણી સામે સમજાવે છે. એટલે સ્વાભાવિક છે કે બાળકનું બાળપણ, બરાબર, કવિનું બાળપણ જ્યાં વીત્યું છે એને છોડીને એ અન્ય સ્થળે જાય તો સ્વાભાવિક છે કે એમને પોતાના હૃદયમાં ઘણું બધું દુઃખ થતું જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 20. નીચેની કાવ્ય પંક્તિ તમારે સમજાવવાની છે. આગે ખેતર જોઉં બેકર કરી ઊંચા મને વાળતી, એ મારી ભ્રમણા રિશાળ શિશુને બોલાવતી બા હતી. ઓકે, ચલો આ જે પંક્તિ છે એ આપણે જોઈએ અને સમજૂતી આપણે જોઈએ કે આ જે સોનેટ છે એ સોનેટની આ છેલ્લી બે પંક્તિઓમાં, બરાબર, આ સોનેટની અંદર, બરાબર, આ રીતે આપણે લખો છે. સોનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્ય નાયકના મનોભાવને સરસ તેમજ જો કાવ્ય નાયકના જે મનોભાવ છે એ મનોભાવને સરસ, જો ધ્યાન રાખજો અહીંયા આગળ આ શબ્દ સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તરફડતા કવિ એ વતન છોડવું ગમતું નથી. વતનની યાદમાં તરફડતા કવિને એ વતન છોડવાનું ક્યાંય ગમતું નથી. તેમ છતાં એ મજબૂરીથી પોતાનું વતન છોડે છે. ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ એ જુએ છે. ત્યારે છેલ્લી વાર તેઓ શું કરે છે? દૂરના ખેતર તરફ એ જુએ છે. ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે. ત્યાં એને બે હાથ ઊંચા કરીને જાણે કે તેમના બા એ તેમને જતા અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી? કવિના મનમાં શું પ્રશ્ન થાય? આ કદાચ તેમની ભ્રમણા તો નથી? એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈક રિશાળ બાળકો હોય અને માં બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય.
એવું કવિને અહીં આગળ અનુભવ થાય છે. બાળપણની મા સાથેની કોઈની સ્મૃતિએ આજે એમના મનને એ જકડી લીધું હતું. પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક એ વિવશ પરિસ્થિતિના દ્યોતક છે. શું કહ્યું છે? જે આ જે પંક્તિના અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના એ દ્યોતક પણ રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 21 નંબરનો પ્રશ્ન. કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. શું? વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની એ ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે. શું કર્યું છે? ઘરને બિલકુલ બંધ કરી દીધું છે. ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર તેમને યાદ આવે છે. જેમ કોઈ ઢોર એ વેચાઈ ગયા પછી ધન છૂટતા પોતાના મૂળ સ્થાનક એટલે કે કોધારને ઝંખે એમ કવિ અહીં આગળ પોતાના ઘરને એ ઝંખે છે. કવિ શું કરે છે? પોતાના ઘરને ઝંખે છે. જેવી રીતે ઢોર હોય, ઢોર એ પોતાના કોધારને શોધે છે, કોધારને ઝંખે, એવી જ રીતે કવિ એ પોતાના ઘરને એ ઝંખી રહ્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના પ્રશ્નોના જવાબ તૈયાર કરી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે 2026ના વર્ષનો આઈએમપી બેચ લઈને અમે તમારા માટે આવી ચૂક્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે આઈએમપી બેચ છે ને એ તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત થશે. કારણ કે જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એમના માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું આ સાબિત થવાનું છે. કારણ કે અહીં આગળ તમારા માટે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ આઈએમપી બેચ તમારા માટે લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે અત્યારે જ આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. કારણ કે બોર્ડની પરીક્ષાની તૈયારી તમારે કરવાની છે. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની સાથે તમારે આ 2026ના વર્ષનો જે આઈએમપી બેચ છે એની તમારે તૈયારી શરૂ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે રાહ નહીં જોશો, ફટાફટ 2026ના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ધોરણના નવા અપડેટ્સ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર જોવા મળશે, એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ બી જેના પેટા વિભાગ ડ એટલે કે 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આપણે ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે, એટલે કે વિભાગ બી જેના પેટા વિભાગ એ વિભાગ સાથે આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.